હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંગીત શુક્લ અને આજે આપણે ચર્ચા કરશું કે વર્ષ 2024 તે કર્ક રાશિના તમામ જાતકો માટે શું લઈને આવી રહ્યો છે તે। હું જાણું છું કે કર્ક રાશિના જાતકો તમે ઘણા સમયથી આ વિડીયો માટે વેઇટ કરી રહ્યા હતા, પરંતુ હવે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે। તેથી તમારે પેન અને પેપર લઈને બેસી જવું જોઈએ, કારણ કે પૂરા વર્ષનો ડિટેલ વિડીયો છે અને સાથે સાથે કયા પ્રમાણે પ્લાનિંગ કરવાનું છે તે પણ તમને જાણવા મળી શકે છે। તો ચલો શરૂઆત કરીએ કે કર્ક રાશિ અને કર્ક લગ્નના જાતકો માટે પણ આ વર્ષ કયા પ્રમાણે રહી શકે છે। તો મિત્રો, કર્ક રાશિના અને કર્ક લગ્નના તમામ જાતકો જ્યારે પણ યરલી પ્રેડિક્શનની વાત આવે છે તો તેમાં 4 મહત્વના પ્લેનેટ પર ધ્યાન આપવું પડે છે કે જે સ્લો મૂવિંગ પ્લેનેટ છે, એટલે કે ગુરુ દેવતા, શનિ દેવતા, રાહુ અને કેતુ। ઘણા ખરા રીતે જોવા જઈએ તો વર્ષ 2024માં મંગળને પણ કયા પ્રમાણે તે રાશિ પરિવર્તન કરે છે તેનું પણ જોવું જરૂરી છે। તો મોર ઓવર આ 4 પ્લેનેટના વિશે ચર્ચા તો કરશું જ, કારણ કે બાકીના જે હાઈ મૂવિંગ પ્લેનેટ એટલે કે જે ખૂબ ઝડપીથી ગતિ કરતા હોય છે તેના વિશે આપણે મંથલી પ્રેડિક્શનમાં ચર્ચા કરતા જ હોઈએ છીએ। તો ચલો શરૂઆત કરીએ। તો વર્ષની શરૂઆતથી જ હું તમને કહું તો તમારા માટે સૌથી વધારે મહત્વનો પ્લેનેટ કોણ છે? તમારા ભાગ્યનો માલિક એટલે કે ગુરુ દેવતા છે। ભાગ્યના માલિક ગુરુ દેવતાનું હાલમાં જે ગોચર ચાલી રહ્યું છે તે તમારા 12મા સ્થાનથી ચાલી રહ્યું છે અને 12મા સ્થાનમાં રહીને તે તમારી જન્મપત્રિકાના 4થા સ્થાન પર, 6થા સ્થાન પર અને 8મા સ્થાન પર તેમની દ્રષ્ટિ કરી રહ્યા છે। મિત્રો, 12મું સ્થાન શેને રિપ્રેઝન્ટ કરશે? સૌ પહેલાં થોડીક સારી વાત કરીએ તો જે કોઈ પણ વિદેશને લગતા કામકાજ કરે છે, વિદેશથી જેને સફળતા મેળવી છે, વિદેશ જવું છે કે વિદેશ માટે વિઝા એપ્લાય કર્યા છે, તો ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં 2 જૂન 2026 એટલે કે આ વર્ષનો જે પહેલો પાર્ટ જે છે તેમાં ત્યાં રહેવાના છે। તેના કારણે તમને ઘણું ખરું વિદેશને લગતી સફળતા મળી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે। તમારે આગળ વધવું જોઈએ, પરંતુ સાથે જ 12મું સ્થાન ખર્ચાઓને પણ રિપ્રેઝન્ટ કરે છે। હવે જો તમે વિદેશમાં જવા માગો છો તો તમારે ખર્ચો તો થવાનો છે, તો તે પ્રમાણે ખર્ચો જરૂરી છે, પરંતુ તેમની જે 5મી દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના 4થા સ્થાન પર, તો તમારા ઘરને લગતું નવી પ્રોપર્ટી તમારી ઇન્વેસ્ટમેન્ટ કરવી કે પછી જે તમારું એક્ઝિસ્ટિંગ ઘર છે તેને પણ સારી રીતે રિનોવેટ કરવામાં, કે પછી ઘરના ફેમિલી મેમ્બરને પણ કોઈક ને કોઈક રીતે જરૂરત હોય તે પ્રમાણે તમારા ખર્ચા થઈ શકે છે। તેથી આ જે કંઈ મેં તમને કહ્યું છે ને કે ઘરને લગતી કે ઘરના સદસ્યને લગતા ખર્ચા, તો તેને વેસ્ટ ન કહેવાય, તેને ઇન્વેસ્ટ કહેવાય। તેથી કોઈ અચાનક ખર્ચો આવે તે પહેલાં તમારે જૂન મહિના સુધીમાં પ્રોપર તમારા ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવું જરૂરી છે। જો ઘરને લગતી તકલીફ છે કે પછી ઘર ચેન્જ કરવા માગો છો તો આ ઉચિત સમય છે, તમારે તેના માટે તત્પર રહેવું જોઈએ। બીજી રીતે જો કહું મિત્રો, તો 12મું સ્થાન રિપ્રેઝન્ટ કરે છે તમારે હેલ્થ ઇસ્યુઝને પણ રિપ્રેઝન્ટ કરે છે, પરંતુ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તે તમારા જે બેડ પ્લેસર્સ, તમારી જે કુટેવો છે, તમારા જે ખરાબ વ્યસનને પણ રિપ્રેઝન્ટ કરે છે। તેથી જૂન મહિના સુધી તમારે હેલ્થ વાઇઝ કાળજી તો રાખવાની જ છે। તેનું કારણ ફક્ત ગુરુ દેવતા નથી મિત્રો, રાહુ દેવતા પૂરા વર્ષ દરમિયાન તમારા 8મા સ્થાનને એક્ટિવ કરી રહ્યા છે અને વર્ષની શરૂઆતથી જો તમે જોશો ને તો 1, 4, 7, 10 રાશિમાં કોઈ પણ પ્લેનેટ નથી અને તમારા 6થા સ્થાનમાં 4 ગ્રહો વિરાજમાન છે અને તે 4 ગ્રહોના કારણે વર્ષની શરૂઆતથી તમારા હેલ્થ બાબતે તમને થોડી તકલીફ જણાઈ શકે છે। તેથી તમારે કાળજી રાખવાની રહેશે। અનાયાસ કંઈ પણ જીવનમાં ચાલી રહ્યું છે, હેલ્થને લગતી કોઈ પણ તકલીફ થઈ રહી છે તેવા સંજોગો બની શકે છે। તેથી જ હું તમને કહું છું, વર્ષની શરૂઆત તમારા માટે હેલ્થ બાબતે નરમ ગરમ રહેવાના સંજોગો બની રહ્યા છે। મિત્રો, બીજી વાત તે પણ છે કે તો ગુરુ દેવતા જે તમારા માટે ભાગ્યના સ્થાનના સ્વામી છે અને ભાગ્યના સ્થાનના સ્વામીનું 8મા સ્થાન પર દ્રષ્ટિ કરવી જે તમને ક્યાંક ને ક્યાંક સેફગાર્ડ કરી રહ્યા છે તેવું આપણે માની શકીએ છીએ। ગુરુ દેવતા ફક્ત ખરાબ પરિણામ નથી આપવાના, પરંતુ રાહુ દેવતા જે 8મા સ્થાનમાં વિરાજમાન છે ને તેમને તે ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં રાખી રહ્યા છે। તેથી ગુરુ દેવતાનો સપોર્ટ તો તમને મળવાનો જ છે મિડ પાર્ટ સુધીમાં, પરંતુ તમારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે લાવશે? ટર્નિંગ પોઈન્ટ આવશે જ્યારે ગુરુ દેવતા તમારી રાશિમાં આવશે વર્ષના મિડમાં, એટલે કે 2 જૂન 2026 પછી ગુરુ દેવતા પોતાની ઉચ્ચ રાશિમાં આવશે। હા, તે 5 મહિના માટે રહેવાના છે, પરંતુ 5 મહિનામાં તમને ઘણા 5 વર્ષ સુધી પણ આગળ લઈ જઈ શકે છે, તે પ્રમાણેની તમને સફળતા અપાઈ શકે છે। તેથી જૂન મહિના બાદ તમારા માટે ઘણો સારો સમય આવી રહ્યો છે અને જે કંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે કંઈ પણ મહેનત કરી છે ને જૂન મહિના સુધીમાં, તેનું વળતર ચૂકવવાનો સમય તમારા માટે જૂન મહિના પછી બની રહ્યો છે। મિત્રો, જૂન મહિના બાદ ગુરુ દેવતાની જે 9મ દ્રષ્ટિ છે જે તમારી જન્મપત્રિકાના 9મ સ્થાન પર થઈ રહી છે, જે શનિ દેવતા વિરાજમાન છે। શનિ દેવતા 9મા સ્થાનમાં વિરાજમાન થવું જે તમારા ભાગ્યમાં ક્યાંક ને ક્યાંક તકલીફ, અવરોધ પહોંચાડી રહ્યા હતા, ઘણા ખરા કામ
એન્ડ પર આવ્યા બાદ પણ જે અટકી ગયા હતા જૂન મહિના સુધીમાં પિતાના સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી, પિતાનો સપોર્ટ ન હતો મળી શકતો, તમામ બાબતે ગુરુ દેવતાની શુભ દ્રષ્ટિ થતાં જ તમારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ સમાન સાબિત થઈ શકે છે. તેથી જૂન મહિના બાદનો જે સમય છે તે તમારા માટે ઘણો સારો છે. એક્સપાન્શન કરવાનો સમય છે. પોતાના હેલ્થમાં પણ તમે એક્સપાન્શન કરી શકશો. તમારી બોડીનું ફેટ વધી રહ્યું છે તેવું પણ તમને લાગી શકે છે. તેથી વર્ષની શરૂઆતથી જો ન કરી શકો તો જૂન મહિના બાદ તો જરૂરથી તમારે જીમ જોઈન કરવું કે યોગ્ય વ્યાયામ યોગાસન કરવા ખૂબ જરૂરી છે. મિત્રો 8મા સ્થાનમાં જ્યારે પણ રાહુ હોય છે ને તો તેમાં કહેવામાં આવ્યું છે કે 8મા સ્થાનનો રાહુ હોય તો તમારે કોઈક ને કોઈ રીતે સ્પિરિચ્યુઅલી એક્ટિવ થવું ખૂબ જરૂરી છે. અને વર્ષના મિડ પાર્ટ સુધી જૂન મહિના સુધી જે ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે, જેના કારણે તમારું ધ્યાન બેડ પ્લેઝર્સ માટે વધી શકે છે. ગુરુ દેવતા જે રાહુ દેવતાને કંટ્રોલ કરી રહ્યા છે તેના કારણે તમે પોતાના પર કંટ્રોલ તો કરી શકશો, પરંતુ જો તમે કોઈ પણ માંસાહાર કરી રહ્યા છો, આલ્કોહોલ કરી રહ્યા છો, કોઈ પણ વ્યસન સાથે તમે જોડાયેલા છો, વ્યસન ફક્ત આલ્કોહોલ કે માંસાહારનું નથી હોતું, કોઈ વ્યક્તિનું પણ જો વ્યસન હોય ને તો તે પણ તમને તકલીફ પહોંચાડી શકે છે. આ વાતની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે. તેથી જૂન મહિના સુધી જો ગુરુના બાબતે આપણે ચર્ચા કરીએ અને ગુરુ દેવતાની જે રાહુ પર દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમારે આ બાબતોની કાળજી રાખવાની છે. મિત્રો જૂન મહિના બાદ ગુરુ દેવતા એક્ટિવ કરી રહ્યા છે તમારા 5મા સ્થાનને, 7મા સ્થાનને અને 9મા સ્થાનને, જે ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે આ વર્ષના મિડ પાર્ટ બાદ જે કોઈને પણ લગ્ન બાબતે ઈચ્છા છે તો તે તમામ જાતકોનું લગ્ન થવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે. 5મા સ્થાન પર દ્રષ્ટિ થવાના કારણે તમે જો લવ રિલેશનશિપમાં છો, તમે લવ મેરેજ કરવા માગો છો તો પણ જૂન મહિના બાદ તમને ફેવર મળી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. અને તેથી જ જો તમારે લવ રિલેશનશિપની બાબત તમારા ઘરમાં અને તમારા સામેવાળા પક્ષના ઘરમાં કરવી છે તો જૂન મહિના પછીનો સમય ઉચિત થઈ રહ્યો છે. જે કોઈ પણ 60 યર્સની એબોવના એજના છે કે 55 અપ થઈ ચૂક્યા છે તો તમારા ઘરમાં પણ ગ્રેન્ડ સન ગ્રેન્ડ ડોટર આવવાના સંજોગો બની રહ્યા છે. તેથી તમારા સંતાન ના થકી પણ તમને સુખ મળવા જઈ રહ્યું છે. તેથી આ સમય તમારા માટે ઘણો ફેવરેબલ સાબિત થઈ શકે છે. સાથે જ જે કોઈ પણ વ્યક્તિઓ છે કે જે પણ પોતાના ફેમિલીને એક્સપાન્ડ કરવા માગે છે તેના માટે વર્ષની શરૂઆતથી જ સંજોગો બની રહ્યા છે. કારણ કે ગુરુ દેવતા 12મા સ્થાનમાંથી જૂન મહિના સુધી 4થા સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે. 4થું સ્થાન પર ફેમિલીનું સુખ છે. ફેમિલીમાં તમે એક્સપાન્શન કરી શકશો. અને ત્યારબાદ ગુરુ દેવતા જે ફર્સ્ટ હાઉસમાં આવ્યા બાદ જે તમારી જન્મપત્રિકાના 5મ સ્થાન અને 9મ સ્થાન અને સાથે સાથે 7મ સ્થાન પર દ્રષ્ટિ કરશે તો ફેમિલીમાં એક્સપાન્શન એટલે કે જેના લગ્ન નથી થતા તો લગ્નમાં સફળતા મળશે. અને જે કોઈને પણ સંતાન પ્રાપ્તિ બાબતે તકલીફ આવી હતી તો વર્ષની શરૂઆતથી જ પ્રયત્ન કરો. ઘણા સારા સંજોગો તમારા માટે સંતાન પ્રાપ્તિ બાબતે પણ આ વર્ષમાં બની રહ્યા છે. તેથી તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. મિત્રો હવે આપણે ગુરુદેવતાની તો વાત કરી, પરંતુ ત્યારબાદ રાહુદેવની વાત કરીએ તો રાહુ દેવતા પૂરા વર્ષ દરમિયાન તમારી જન્મપત્રિકાના 8મ સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે. 8મ સ્થાન શું છે? 8મ સ્થાન છે આકસ્મિકતાનું સ્થાન, સાથે સાથે ગુપ્તાંગોને લગતું સ્થાન અને ગૂઢ જ્ઞાન એટલે કે રિસર્ચ બેઝડ સ્થાન છે. ગુરુ દેવતાનો તેમને જૂન મહિના સુધી સાથ મળી રહ્યો છે. ગુરુ દેવતા સુધી રાહુને તમારે પોઝિટિવલી જરૂરથી એક્ટિવ કરવા જોઈએ. તમે જો કોઈ પણ રિસર્ચ કરવા માગો છો કે જો કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છો, એજ્યુકેશન બાબતે પણ આ સમય ઘણો સારો છે. તમે ડિટેલિંગ વર્ક કરીને આગળ વધી શકો છો. ફક્ત એજ્યુકેશનમાં જ નહીં, તમે જો કોઈ જોબ કરી રહ્યા છો, પ્રોફેશનમાં છો, બિઝનેસ કરી રહ્યા છો તો તે બાબતે પણ આ સમય ઘણો સારો છે. જૂન મહિના સુધી ગુરુ દેવતા જે રાહુ દેવતાને એક્સપાન્શન કરવામાં, પોઝિટિવ એક્સપાન્શન કરવામાં તમને સાથ આપી રહ્યા છે ને, તમારે જરૂરથી આગળ વધવું જોઈએ. તમારી ફિલ્ડમાં કંઈક એવું નવું કંઈક તમે રિસર્ચ કરીને લાવી શકો છો જે તમને બીજા ઘણા લોકોથી આગળ વધારી શકે છે અને તમને ભીડથી અલગ કરી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી હું તો તમને તે જ કહીશ, રાહુ દેવતા ભલે 8th હાઉસમાં છે તેને સારી રીતે એક્ટિવ કરો, પરંતુ ગુરુ દેવતા જ્યારે રાશિ પરિવર્તન કરી દેશે અને તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી જશે, રાહુ દેવતાને ફ્રી હેન્ડ મળી જશે. અને મિત્રો તમારી જન્મપત્રિકામાં માર્ચ મહિનાની આસપાસ જે મંગળ દેવતા રાહુ દેવતા સાથે 8મ સ્થાનમાં અંગારક દોષનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તેના કારણે હું તમને ક્લિયરલી કહીશ, માર્ચ, એપ્રિલ, મે અને જૂન આ 4 મહિના દરમિયાન તમારે ખાસ શું સાચવવાનું છે? તમારે કોઈ પણ વાહન વ્યવહારમાં ખાસ સાચવવાનું રહેશે. તમારા પર કોઈક લીગલ એલિગેશન પણ ન લાગી જાય,
કોઈ પણ પ્રમાણે ખોટા આક્ષેપો ન લાગી જાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. ઇન શોર્ટમાં કહું તો મંગળ દેવતાનું અષ્ટમ સ્થાનમાં આવવું તે તમારા માન સન્માનને હાનિ પહોંચાડવાના સંજોગો લઈને આવી રહ્યો છે, કારણ કે રાહુ દેવતા અને મંગળ દેવતા તો એક્ટિવ થશે. ગુરુ દેવતા તમારું જે જ્ઞાન છે તેને પણ તે એક્ટિવ કરશે, કારણ કે તેમની ત્યાં દ્રષ્ટિ પડવા જઈ રહી છે. જેથી હું તમને તે જ કહું કે માર્ચ, એપ્રિલ, મે, જૂન દરમિયાન તમે જેટલા પણ મૌન રહેશો, પોતે પોતાના કામથી માઇન્ડ યોર વર્ક એ જો હેતુથી કામ કરશો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. મિત્રો, આપણે નેગેટિવ વસ્તુઓને પણ કયા પ્રમાણે પોઝિટિવલી એક્ટિવ કરવાની છે ને તે જ હું હંમેશા મારા વિડીયોમાં, મંથલી પ્રેડિક્શનમાં અને યરલી પ્રેડિક્શનમાં કહેતો હોઉં છું. ફક્ત અને ફક્ત માર્ચ, એપ્રિલ, મે, જૂન વાહન વ્યવહાર બાબતે ખાસ સાચવવાનું રહેશે. મિત્રો, સાથે જ આ વર્ષમાં જો હું તમને કહું તો ગુરુ દેવતા ફર્સ્ટ હાઉસમાં આવતાની સાથે જ તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટના સાથે એક પોઝિટિવ એનર્જી લઈને આવી રહ્યો છે. તેથી વર્ષના સ્ટાર્ટિંગથી માર્ચ, એપ્રિલ, મે, જૂન આ ફક્ત 4 મહિના તમારે સાચવવાના છે, પરંતુ ત્યારબાદ ઘણા સારા સંજોગો બનવા જઈ રહ્યા છે, તેનો તમારે લાભ ઉઠાવવો છે. વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ શનિ દેવતા છે, જે તમારી જન્મપત્રિકાના ભાગ્યસ્થાનમાં વિરાજમાન છે. ત્યાં જ વક્રી થવાના છે અને ત્યાં જ માર્ગી પણ થવાના છે. પૂરા વર્ષ દરમિયાન ત્યાં જ તે રહેવાના છે અને તે પ્રમાણે ઇન્ફ્લુઅન્સ આપશે. મિત્રો, શનિ દેવતાની સીધી દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના તૃતીય સ્થાન પર. ત્યારબાદ તેમની તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે તમારા લાભ સ્થાન પર અને તેમની દસમ દ્રષ્ટિ થવા જઈ રહી છે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર. તેથી મેં તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે આ વર્ષની શરૂઆતથી સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. અષ્ટમ સ્થાનમાં રાહુ મંગળનું પણ જે પ્રમાણે નિર્માણ થવા જઈ રહ્યું છે અંગારક દોષનું, આ વર્ષ દરમિયાન ખાસ તમારે ગુપ્તાંગને લગતી તકલીફો, પેટને લગતી કોઈકને કોઈક અવારનવાર તકલીફ ચાલ્યા કરવી, સાથે તમારી પાચન શક્તિ ખૂબ કમજોર થઈ જવી, આ પ્રમાણેના તમામ સંજોગો કર્ક રાશિ અને કર્ક લગ્નના જાતકો માટે બનવા જવા થઈ રહ્યા છે. તેથી તે બાબતે તમારે ખાસ કાળજી રાખવાની છે. પરંતુ જૂન મહિના બાદ ગુરુ દેવતા જે 9મા સ્થાન પર દ્રષ્ટિ કરશે તેના કારણે તમામ કર્ક રાશિ અને કર્ક લગ્નના જાતકો શનિ દેવતાને ક્યાંક તે પોઝિટિવલી એક્ટિવ કરશે અને જે કંઈ પણ તકલીફ મેં તમને કહી છે કે ગુપ્તાંગને લગતી તકલીફ, એલિગેશન તમને લાગી શકે છે, પેટને લગતી તકલીફ, પાચન શક્તિ અને પિતાના સ્વાસ્થ્યને લગતી તકલીફ, તમામ તકલીફનો જાણે અંત આવી રહ્યો છે. તે તમામ વસ્તુ અંકુશમાં આવી રહ્યું છે, તમારા કંટ્રોલની અંદર આવી રહ્યું છે. તમને ઘણા કોઈ સારા વ્યક્તિનું ગાઈડન્સ મળી શકે છે, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. 9મા સ્થાનના માલિક છે ગુરુ દેવતા અને તે જ 9મા સ્થાન પર દ્રષ્ટિ કરશે. તેથી જૂન મહિના બાદ તમને કોઈક સારા વ્યક્તિ તમારી ફિલ્ડના કે તમારા કોઈક હિતેચ્છુ હોય જે તમને સામેથી મદદરૂપ થઈ રહ્યા છે, ઘણું સારું ગાઈડન્સ આપી રહ્યા છે. તે પછી એકાઉન્ટિંગ પર્પઝ હોય, હેલ્થ બાબતે હોય કે કોઈ પણ લાઈફના આસ્પેક્ટથી તમને ઘણું સારું તે ગાઈડન્સ આપી શકે છે, તેવા સંજોગો બની રહ્યા છે. તેથી ગુરુ દેવતાના કારણે ક્યાંક ને ક્યાંક આ વર્ષે તમને તકલીફ તો આવી શકે છે બીજા ગ્રહોના કારણે, પરંતુ ગુરુ દેવતા તમને બચાવી પણ રહ્યા છે તેવા પણ સંજોગો બની રહ્યા છે. તેથી આ વર્ષ તમારા માટે 50-50 આપણે ગણી શકીએ. મહેનત પણ છે, એક્સપાન્શન પણ છે, ગ્રોથ પણ છે, વિદેશથી લાભ પણ છે, તમામ આસ્પેક્ટથી ઘણું સારું છે. પરંતુ જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં ત્યાં ગુરુ દેવતા તમને મદદરૂપ થઈ રહ્યા છે. મિત્રો, આ વર્ષ તમારા માટે જૂન મહિના સુધીનો સમય છે તે પ્રોપર્ટી એક્સપાન્શન માટે, નવું વાહન પરચેસ કરવા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. તેથી જો તમે તે બાબતે પ્લાનિંગ કરી રહ્યા છો તમારા માટે ઘણું સારું છે. વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ ઘણું સારું સાબિત થઈ શકે છે. ખાસ કરીને જો જૂન મહિના બાદ તમારું 10મું ધોરણ, 12મું ધોરણ કે કોઈક મહત્ત્વની એક્ઝામ આવી રહી છે, કોઈક મહત્ત્વની નીટની કે કોઈ પણ એક્ઝામ આવી રહી છે, તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો, જો કોઈ તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો જૂન મહિના સુધીમાં, એટલે કે જાન્યુઆરીથી જૂનમાં જો એક્ઝામ આવી રહી છે તો તમારા સક્સેસ થવાના સંજોગો ઘણા સારા બની રહ્યા છે. તેથી શક્ય તો પ્રયત્ન કરો કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ કે કંઈ પણ તૈયારી કરી રહ્યા છો તો તે જૂન મહિના પહેલાં જે કંઈ પણ એક્ઝામ આવી રહી છે તેમાં તમને સફળતા મળી શકે છે તો તે આપ્યું છે. પરંતુ તમારી જન્મપત્રિકામાં છઠ્ઠું સ્થાન અને બાકીના પણ ગ્રહો કયા પ્રમાણે એક્ટિવ છે તે પણ ખૂબ જોવું જરૂરી બની શકે છે. તેથી તે પ્રમાણે તમારે પ્લાનિંગ કરવું પડશે. પછી તેમ નથી, કારણ કે આ તો હું તમને ચંદ્ર લગ્ન, ચંદ્ર કુંડળી અને લગ્ન કુંડળીના આધારે જણાવી રહ્યો છું. જો આપણે આગળ વાત કરીએ તો શનિ દેવતા પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. મિત્રો, શનિ દેવતા તમારા લાભમાં વધારો તો કરી શકે છે, પરંતુ કયા પ્રમાણે તમારા દ્વારા પાસ્ટમાં જે કંઈ પણ કર્મ થયા છે તેના આધારે શનિ દેવતા ભાગ્યના સ્થાનમાં વિરાજમાન થઈને જે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાન પર ત્રીજી દ્રષ્ટિ કરી રહ્યા છે. તમને તમારા ફ્રેન્ડ સર્કલમાં કે પછી નજીકના કોઈ પણ વ્યક્તિને જેને તમે તમારા પોતાના માન્યા હતા
તે ક્યાંક ને ક્યાંક તમને હવે બતાવી શકે છે કે તેમનો એકચ્યુઅલ અવતાર શું છે, એકચ્યુઅલ તેમનું ફેસ તમને બતાડી શકે છે. તેથી તે પ્રમાણે તમારે તૈયારી રાખવી જોઈએ. શનિ દેવતા જે કંઈ પણ કરશે ને તે તમારા સારા માટે જ કરશે તેવું તમારે માનવાનું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો હતો ને, તો હવે તમારા આંખ પરનો જે પડદો છે તે હટી શકે છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે, તેના માટે તમારે તૈયાર થવું જોઈએ. પરંતુ તેનાથી ડરવાનું નથી. તે તમારા માટે ઘણું સારું, તમને જીવનમાં આગળ લઈ જવા માટેના તે સંજોગો બનાવી શકે છે. મિત્રો, કેતુ દેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે અને સેકન્ડ હાઉસના કેતુ જે રિપ્રેઝન્ટ કરે છે કે તમારી વાણી બાબતે થોડુંક તમારે કંટ્રોલ રાખવો પડશે. તમારા ફેમિલી સ્થાનમાં અને તમારા બેંક બેલેન્સના સ્થાનમાં વિરાજમાન છે કેતુ દેવતા. અને ગુરુ દેવતા જે 12મા સ્થાનમાં છે, વર્ષના મિડ પાર્ટ સુધી જે ક્લિયર ઇન્ડિકેટ કરે છે, આગળ કહ્યું છે તે પ્રમાણે ખર્ચો ભરપૂર રહેવાનું છે. તમે ગમે તેટલા પણ પ્રયત્ન કરશો કે સંચિત ધન ભેગું કરો, તમારું બેંક બેલેન્સ વધારવાનો પ્રયત્ન કરો, પરંતુ કોઈક ને કોઈક કારણસર ખર્ચા આવી જાય, તેના કારણે તમે બેંક બેલેન્સને વધારો ન કરી શકો. સાથે તમારા ફેમિલી બાબતે પણ આપસી મતભેદ મનભેદ થવાના સંજોગો બની રહ્યા છે. કેતુ દેવતા સેકન્ડ હાઉસનું સુખ એટલે કે તમારા ફેમિલીના સુખને પણ રિપ્રેઝન્ટ કરે છે. તેથી આ વર્ષ દરમિયાન જો હું તમને કહું તો તમારા કુળદેવીની તમે જેટલી પણ આરાધના કરશો તેટલું તમારા માટે સારું સાબિત થઈ શકે છે. જો રાહુ દેવતા બાબતે પણ જો તમને કહું તો મિત્રો, કેતુ દેવતા માટે સૌપ્રથમ વાત કરીએ તો ગણેશજીની તમારી આરાધના ઘણી સારી રહેશે. રાહુ દેવતા માટે મેં તમને કહી રહ્યો હતો, કારણ કે રાહુ દેવતાની પણ સેકન્ડ હાઉસ પર જે દ્રષ્ટિ થવા જઈ રહી છે, તેના આધારે તમારે તમારા કુળદેવીની જેટલી આરાધના કરશો, કુળદેવીનું મંદિર જ્યાં પણ હોય ત્યાં એકથી વધુ વાર તમે જો વિઝિટ કરશો ને, તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ વર્ષ બાબતે. તે પ્રમાણે રાહુ અને કેતુને તમે બેલેન્સ કરી શકો છો. બીજી રીતે જો હું તમને ઉપાય કરવાનું કહું તો મિત્રો, આ વર્ષ દરમિયાન શનિ દેવતા ભાગીના સમય છે અને ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં પણ આવવા જઈ રહ્યા છે અને ત્યારબાદ સેકન્ડ હાઉસમાંથી જવાના છે ઓક્ટોબર મહિના બાદ. ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી કેતુ દેવતાની ઇફેક્ટ થોડી ઓછી થઈ શકે છે અને તમારા બેંક બેલેન્સમાં અને તમામ બાબતે વધારો કરી શકે છે. એટલે જો હું તમને કહું તો વર્ષનો જે એન્ડ પાર્ટ છે, એટલે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તે તમારા માટે ઘણા સારા સાબિત થઈ શકે છે. પૂરા વર્ષ દરમિયાન મહેનત તો કરે છે, પરંતુ લાઈફમાં ચેન્જ જૂન મહિના બાદ આવશે અને તેનું પ્રોપર ફળ તમને મળવા જઈ રહ્યું છે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં. તેથી માની લો કે આ વર્ષમાં પૂરા વર્ષ દરમિયાન તમારે ખૂબ મહેનત કરવાની છે અને મહેનત બાદ અંતે તમને ઘણી સારી સફળતા મળી શકે છે. હવે તમે કહેશો કે મહેનત તો દરેક લોકો કરે છે, પરંતુ મિત્રો, રાહુ દેવ તો અષ્ટમ સ્થાનમાં છે. સ્માર્ટ મહેનત કરવાની છે તમારે, તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. આ વર્ષમાં તમારે જાતે નથી દોડવાનું, પરંતુ તમારી સાથે રહેલા, તમારી નીચે રહેલા લોકોને થોડાક દોડાવીને તમારા કાર્ય તમારે પૂર્ણ કરાવવાના રહેશે. આ પ્રમાણે આ વર્ષ તમારા માટે કંઈક સફળતા અને કેટલીક જગ્યા પર થોડુંક ડિલે લઈને આવી રહ્યું છે. ઘણા ખરા કેસમાં તમને તે પણ થઈ શકે છે કે તમારા ભાગ્યનો સાથ નથી મળતો, પરંતુ મિત્રો, જે તમને મેં કહ્યું છે કે તમારે ગણેશજીની આરાધના અને તમારા કુળદેવીની આરાધના તમે જેટલી કરશો તેટલું તમારા માટે સારું રહી શકે છે. તો મિત્રો, આ પ્રમાણે જો તમને આ માહિતી થોડીક લોજિકલ લાગી હોય અને જે પ્રમાણે ગ્રહો અને તેમના આસ્પેક્ટ, તેમની દ્રષ્ટિઓ વિશે મેં જે તમને જણાવ્યું છે તે જો તમને પસંદ આવ્યું હોય તો થોડુંક સેલ્ફિશ બનવાનું બંધ કરો અને તમામ કર્ક લગ્ન અને કર્ક રાશિના જાતકોને આ માહિતી શેર કરવામાં મને મદદ કરો, કારણ કે તમે જેટલું લોકોને શેર કરશો તેટલું સારું નોલેજ તમામ બીજા જાતકો પણ મેળવી શકશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સિંહ રાશિના તમામ જાતકો વિશે ચર્ચા કરશું. જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો. આપ સૌ રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.